નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના સમિયાલા ગામે જય માતાજી ગ્રુપ દ્વારા તથા ગામના બીજા બે ગણપતિજીની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી। વડોદરા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર દુંદાળા દેવ ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે પાદરાના સમિયાલા ગામે જય માતાજી ગ્રુપ દ્વારા તથા ગામના બીજા બે ગણપતિની શોભાયાત્રા સમિયાલા ગામે ડીજેના તાલ સાથે કાઢવામાં આવી હતી। વરસાદી માહોલ વચ્ચે ગરબાના તાલે તથા ભક્તિમય માહોલમાં દુંદાળા દેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જય માતાજી ગ્રુપ દ્વારા વર્ષોથી ગણપતિ બેસાડવામાં આવે છે અને શાંતિ ભાઈચારાથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। શોભાયાત્રા દરમિયાન તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો હતો। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાદરા। આજ રોજ દર વર્ષની જેમ જય માતાજી ગ્રુપ દ્વારા સમિયાલા મહાદેવના મંદિરે જે ગણપતિ બેસાડવામાં આવે છે, દર વર્ષે જે રીતે આગમન ધામધૂમથી કરે છે, એ જ રીતે આ વર્ષે પણ આજે અમારા જય માતાજી ગ્રુપ દ્વારા તથા લીંબડીવાળા ફર્યું, બસ સ્ટેન્ડવાળું ફર્યું, ત્રણેય ગણપતિ સાથે એક સાથે આગમન યાત્રા નીકળી છે। સાંઈબાબાના મંદિરથી ડેરીથી લઈ અને મહાદેવ મંદિરના પંડાલમાં જશે। બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।